વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હાલ આપ સૌ કોઈ હોમ લર્નિંગ સેશનમાં ખૂબ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો. મને એ વાતની ખૂબ જ ખુશી છે કે તમે ખૂબ સરસ રીતે દરેક વિષયમાં ગહન રીતે અભ્યાસ કરી રહ્યા છો. મારું નામ પ્રીતિ શર્મા છે. હું શેઠ પીએચ વિદ્યાલય નવસારીમાંથી આવું છું અને મારો વિષય અંગ્રેજી છે. આપ સૌને અંગ્રેજી વિષય ગમે છે ને? યસ, સાચી વાત છે. આપ સૌને ગમે છે કારણ કે તમને એ ભાષા જેવું સાંભળો છો અથવા જેવું બોલો છો તો તમને એક પ્રકારની એટલી સરસ ફિલિંગ આવે છે કે જાણે તમે કોઈ એટિકેટમાં આવી ગયા હો. ખરું ને? વેરી નાઇસ. યસ યસ, તમારો જવાબ હામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક લેંગ્વેજ ફંક્શન ભણવાનું છે અને એ લેંગ્વેજ ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કર્તા જે છે એ મહત્ત્વનું નથી. એક ઉદાહરણ લઈએ. આઈ રાઇટ એ લેટર. આપણે આવું જ બોલીએ છીએ ને? હું એક કાગળ લખી રહી છું. હવે હું એમ કહું કે મારે આમાં હું ને મહત્ત્વ નથી આપવું, તો વિદ્યાર્થી મિત્રો, આઈ જે છે તેને આપણે અધ્યાહાર કરી દઈએ અથવા આઈને આપણે ઓબ્જેક્ટ બનાવી દઈએ તો એ વાક્ય રચનામાં આઈનું મહત્ત્વ ઘટી જશે. આપને બધાને ખબર જ હશે કે વર્ષો પહેલાં જે રાજા રજવાડાના જે યુગ ચાલતા હતા ને, તેમાં આ ભાષા બહુ જ પ્રચલિત હતી અને એ હતું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસમાં એ લોકો વધુ વાત કરતા હતા. એ કેવી રીતે હોઈ શકે? તો રસપ્રદ વાત છે. હિન્દી ભાષામાં આપણે જરા ટોક કરીએ તો એક વાક્ય રચના આપું તમને. જ્યારે રાજા બોલતા હતા તો શું કહેતા હતા? મેરે સામને સિપાહી કો પેશ કિયા જાય. કોઈ મહેમાન આવતા તો એવું કહેતા, ચલિए ખાના ખાયા જાય. આ ખાના ખાયા જાય, પેશ કિયા જાય, હા યા એક રીતે તો આ પેસિવ રચનાઓની જ વાત હતી કે જેમાં ડુઅર ઇમ્પોર્ટન્ટ ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ એક યા બીજી રીતે આગળના જે ધોરણમાં ભણીને આવ્યા છો, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, આજે આપણે એની જ ચર્ચા કરવાની છે. ગમશે ને? વેરી નાઇસ. ચાલુ કરીએ આપણે? ભણીએ? ઓકે. આપની પાસે જો નોટ, પેન સૌ સાથે હશે તો જ્યાં જ્યાં પોઈન્ટ નોટ કરવાના છે તો એ નોટ કરતા રહેશો તો તમારું જ્ઞાન જે તમે પ્રાપ્ત કરો છો તે સરસ રીતે આગળ વધતું રહેશે અને ભવિષ્યમાં પણ એ નોટની જરૂર હશે તો તમે સુંદર રીતે ફરીથી એને વાંચી શકશો. ખરું ને? યસ. શરૂ કરીએ છીએ. એક્ટિવ પેસિવ વોઇસ. શું છે આ એક્ટિવ પેસિવ વોઇસ? એક્ટિવ પેસિવ વોઇસ, જેને આપણે ગુજરાતીમાં કર્તરી કર્મણી પ્રયોગ એવું કહીએ છીએ. આ કર્તરી જે છે, એક્ટિવ જે છે, એમાં આપ સૌ જાણો છો કે સબ્જેક્ટને મહત્ત્વ અપાયું છે. સબ્જેક્ટ મીન્સ કર્તા. પેસિવ વોઇસમાં પેસિવ જે છે એ કર્તા ઓબ્જેક્ટ બની જાય છે અને ઓબ્જેક્ટ બને એટલે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટ બનાવવું પડે. તો એનો મતલબ એમ થયો કે ઓબ્જેક્ટનું મહત્ત્વ વધી ગયું છે. એક્ટિવ વોઇસ
કેવી રીતે બનતું હોય છે આપ સૌને ખ્યાલ છે. તો એક્ટિવ વોઇસનું ફોર્મેટ છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આપણે કોઈ પણ વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે એમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ હોવું જરૂરી છે. જ્યારે પેસિવ રચના બનાવીએ ત્યારે ફોર્મેટ બદલાઈ ગયું છે. ઓબ્જેક્ટ ટુ બીનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને બાય એની સાથે જોડવામાં આવે છે. આજે SVO પેટર્ન લખી હતી તેનું ફૂલ ફોર્મ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપને બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પેસિવ રચના જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે ઓબ્જેક્ટ કઈ રીતે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પેસિવ રચના બનાવીએ છીએ ત્યારે આપણે કર્મની જરૂર અવશ્ય પડે છે. કર્મ કેવી રીતે મેળવી શકાય? તો આપ સૌ ગુજરાતીમાં ભણી જ ગયા છો કે કર્મ બે પ્રકારે મળે છે. એક તો આપણો શું પૂછવાથી જે જવાબ મળે છે, એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછો તો મુખ્ય કર્મ મળે છે, અને હુમથી પૂછો તો એક ગૌણ કર્મ મળે છે. તો આવી વાક્ય રચનાઓ જો કર્મ વગરની હશે તો પેસિવ રચના બનાવવી શક્ય નથી. ટૂંકમાં પેસિવ રચનાને કર્મની જરૂર છે જ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલનું મહત્ત્વ વધારે છે, જેને આપણે થર્ડ ફોર્મ કહીએ છીએ. અને એ થર્ડ ફોર્મ ખૂબ જ અગત્યના છે. ટુ બીના રૂપ સાથે આપણે એ થર્ડ ફોર્મ વાપરવું પડે છે. ટુ બીના રૂપો જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમ ઇઝ આર વાપરવામાં આવે છે. જો પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વર, ફ્યુચર ટેન્સ હોય તો શેલ બી, વિલ બી, અને કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે બીઇંગનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે પરફેક્ટ ટેન્સ હોય તો આપણે બીનનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક ઓક્ઝિલરીઝ વર્બ્સ છે, તો એ ઓક્ઝિલરીઝ વર્બ્સને પણ આપણે પેસિવ રચનામાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એનો આપણે આગળ ચર્ચા કરીશું. ઓક્ઝિલરીઝ વર્બ્સ છે કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, વુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ, ઘણા બધા છે. આના પેસિવ રચના આપણે સરસ રીતે કરી શકીએ છીએ. પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ એટલા માટે જરૂરી છે કે જે રીતે વાક્ય રચનામાં આપણે પ્રેઝન્ટ ટેન્સ ટુ ઈટ હોય તો એનું પાસ્ટ કરવું હોય તો આપણે એટ કહીએ છીએ. એનું ભૂતકાળનું રૂપ ઈટનું એટ કરીએ છીએ. તો તે જ રીતે પેસિવ રચનામાં પણ ટુ બીના રૂપ સાથે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વાપરવામાં આવ્યું છે. ઓબ્જેક્ટ બનાવવું હોય તો આઈનું આપણે બાય મી કરીએ છીએ, વીનું બાય અસ, યુ હોય તો બાય યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, દે હોય તો બાય ધેમ. યસ, આ બાબતો તો આપણે ચોક્કસ રીતે યાદ રાખવી જ પડશે કે પેસિવ રચનામાં ટુ બીનું રૂપ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ અને સબ્જેક્ટનું ઓબ્જેક્ટનું રૂપ વાપરવું પડશે. રાહુલે ખાધું તો રાહુલનું બાય રાહુલ. રાહુલે શું ખાધું? રાહુલે સફરજન ખાધું છે તો કહીશું રાહુલ હેઝ ઇટન એન એપલ. એન એપલ હેઝ બીન ઇટન બાય રાહુલ. પેસિવ રચના થઈ તો બાય રાહુલ કરવું પડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને રાહુલ દ્વારા થયું હોય તો બાય રાહુલ, મિતાલી દ્વારા થયું હોય તો બાય મિતાલી, લાઈક ધેટ. તો સબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટ બનાવવા પડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનાઓ જોઈએ છીએ વન બાય વન.
સૌથી પહેલાં આપણે લઈ રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણી સમક્ષ વાક્ય રચનાઓ છે, બરાબર ધ્યાન દઈને એને જોશો તો ખ્યાલ આવશે કે એની પેટર્ન કયા પ્રકારની કઈ રીતે લખાઈ છે. વાક્ય છે, આઈ રાઇટ અ લેટર. હું એક કાગળ લખું છું. હવે પેસિવ રચના છે તો હું શું લખું છું એવો પ્રશ્ન તો આપણે ચોક્કસ કરીશું. તો જવાબ મળે છે અ લેટર. અ લેટર ઇઝ રિટન બાય મી. તો ટુ બીનું રૂપ આવ્યું છે. એ લેટર સિંગ્યુલર ફોર્મ હોવાને લીધે, પ્રેઝન્ટ ટેન્સ હોવાને લીધે એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ પસંદ કરેલું છે. અ લેટર ઇઝ રિટન. રિટન થર્ડ ફોર્મ આવી ગયું. રાઇટ, રોટ, રિટન. પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ લીધું છે. અ લેટર ઇઝ રિટન બાય મી. ઓબ્જેક્ટ બનાવી દીધું છે, આઈને મી કરી દીધું છે. અ લેટર ઇઝ રિટન બાય મી એ પેસિવ રચના બની ગઈ છે. હવે ગુજરાતીમાં આ વાક્ય બોલવું હોય તો કેવી રીતે બોલાય? કાગળ મારા દ્વારા લખાય છે. પણ આપણે આવું બોલતા હોતા નથી. આપણે તો સીધી રીતે જ વાત કરીએ છીએ કે ભાઈ હું કાગળ લખું છું. બીજી વાક્ય રચના જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટમાં આપેલું છે આઈ રોટ એ લેટર. હવે ઉપરની વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ રાઇટ હતું. ભૂતકાળ આવ્યું એટલે આઈ રોટ અ લેટર થઈ ગયું. રોટ થઈ ગયું, રાઇટનું રોટ કર્યું. એ જ રીતે ટુ બીના રૂપો આપણે જે લર્ન કર્યા આગળ, ભૂતકાળનું રૂપ હોય તો આપણે વોઝ વર વાપરવાનું છે. તમે લર્ન કરી ગયા છો. તો અહીંયા આઈ રોટ અ લેટર હતું, તો એને આપણે પેસિવ રચનામાં કઈ રીતે બનાવીશું? અ લેટર વોઝ રિટન બાય મી. કાગળ મારા દ્વારા લખાયો હતો અથવા કાગળ મારા દ્વારા લખાયો. અ લેટર ઇઝ રિટન બાય મી. ભૂતકાળ આવ્યું એટલે થઈ ગયું અ લેટર વોઝ રિટન બાય મી. ઇઝનું વોઝ કરી દીધું. બાકી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ અને ઓબ્જેક્ટ બાય મી તો તેનું તે જ રહ્યું. ખરું ને? થર્ડ વાક્ય રચના જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ શેલ રાઇટ અ લેટર. હું એક કાગળ લખીશ. આપણે કહીએ ને કે હું આ કામ આવતીકાલે કરીશ. નહીં, આવું નહીં કરશો હા પ્લીઝ. આવતીકાલનું કામ આજે જ કરવાનું છે. આઈ શેલ રાઇટ અ લેટર. હું કાગળ લખીશ. હવે સ્વાભાવિક છે કે ફ્યુચરનું ટુ બીનું રૂપ આપણે શેલ બી અથવા વિલ બી વાપરીએ છીએ. અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ તો એઝ યુઝ્યુઅલ વાપરવાનું જ છે. તો શું બનશે વાક્ય રચના? અ લેટર વિલ બી રિટન બાય મી. કાગળ મારા દ્વારા લખાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક વાક્ય રચનાને જ જુદી જુદી રીતે બનાવેલી છે. તમને આ વાક્ય રચનાઓ ગમી કે નહીં? ફક્ત અ લેટર આપણે ઓબ્જેક્ટ પણ એક જ રાખ્યું છે. ઓકે, તો તમે ઇઝીલી કોઈ પણ આ પ્રકારની વાક્ય રચનાઓ સરસ રીતે મઠારી શકો છો, બનાવી શકો છો. અ લેટરને બદલે એન એપલ કરી શકો છો. આઈ ઈટ એન એપલ બનાવો. જો વાક્ય રચના બની. યસ, આઈ ઈટ એન એપલ હોય તો આપણે શું કહીએ છીએ? એન એપલ ઇઝ ઇટન બાય મી. બની ગઈ વાક્ય રચનાની પેટર્ન. હવે ભૂતકાળ હોય તો એન એપલ વોઝ ઇટન બાય મી. ભવિષ્યકાળ કરીએ તો શું બની જશે? એન એપલ વિલ બી ઇટન બાય મી. આ તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચરની પેસિવ રચનાઓ વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનાઓમાં આનંદ આવે છે ને? ગમ્યું કે નહીં? યસ, મને લાગે છે કે તમે લોકો નોટની અંદર સરસ રીતે ઉતારી રહ્યા છો વાક્ય રચનાઓ. તો તમે બોલચાલની ભાષામાં પણ આની પ્રેક્ટિસ કરી શકો છો. કરશો ને? બીજા ક્રિયાપદો, બીજા કર્મ પણ તમે બનાવી શકો, લઈ શકો છો. ઘણી બધી વાક્ય રચનાઓની પેટર્ન તમે તૈયાર કરી શકો છો. યસ,
વાત કરીએ છીએ આપણે કન્ટિન્યુઅસ ટેન્સ. વર્તમાન જે ચાલુ કાળ છે તેની, અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જે ભૂતકાળમાં ચાલુ હતું, એટલે ચાલુ ક્રિયાની ચર્ચા કરીએ છીએ. વાક્ય રચના આપેલી છે. આઈ એમ રાઇટિંગ અ લેટર. આઈ એમ રાઇટિંગ અ લેટર. હું એક કાગળ લખી રહી છું. આપ સૌને ખબર છે કે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે એમ ઇઝ આર પ્લસ આઈએનજીનું રૂપ વાપરવામાં આવે છે, ખરું ને? અને આ ટેન્સ તો આપ સૌને ખૂબ જ ગમે છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. આઈ એમ ડાન્સિંગ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ વોચિંગ ટીવી. ઘણા બધા વાક્ય રચનાઓ તમે ઘણી બધી રીતે તમે એનાથી પરિચિત છો. અને ખબર નહીં, આની એક રિધમ છે એટલે આપણને આ વાક્ય રચના ખૂબ જ ગમે છે. આઈ એમ રાઇટિંગ અ લેટર. હવે આ વાક્યને મારે પેસિવમાં લઈ જવું છે, તો હું કહીશ આ લેટર ઇઝ being written by me. શું એડ થયું જોયું વિદ્યાર્થી મિત્રો? બીનું શું બનાવી દીધું છે? being ફોર્મેશન કર્યું છે. થર્ડ ફોર્મ રિટન તો તેનું તે જ છે. એમ ઇઝ આરનું રૂપ તો વાપરવાનું છે, પરંતુ આઈએનજી રાઇટિંગમાંથી કાઢીને ક્યાં મૂકેલું છે? બી સાથે આપણે જોડ્યું છે. તો વાક્ય રચના બની ગઈ. આ લેટર ઇઝ being written by me. કાગળ મારા દ્વારા લખાઈ રહ્યો છે. બીજી જોઈએ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. હવે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું બતાવવા માટે આપણે આ કાળ વાપરતા આવ્યા છીએ. આઈ વોઝ રાઇટિંગ અ લેટર. ભૂતકાળમાં હું કાગળ લખી રહી હતી. કોઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈક સમયે ચાલુ હતી તે બતાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. તો આ વાક્ય રચનાને પણ પેસિવ રચના બનાવીએ ત્યારે કેટલું સરસ રીતે ઇઝીલી આ તમે લર્ન કરી શકો એમ છે. અ લેટર વોઝ બિંગ રિટન બાય મી. અ લેટર વોઝ બિંગ રિટન બાય મી. કાગળ મારા દ્વારા લખાઈ રહ્યો હતો. છે ના? વર્તમાન કાળ ચાલુની જ્યારે વાત આવી ત્યારે આપણે ટુ બીનું રૂપ એમ ઇઝ આર સાથે being પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો. અ લેટર ઇઝ being written. We are being, letter is being written by me. Letters were being written by us. જો પ્લુરલ ફોર્મ વાપરીએ તો આપણે આ પ્રકારની વાક્ય રચના વાપરવી પડે. વર્તમાન કાળની, ચાલુ વર્તમાન કાળની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પેસિવ રચના અ લેટર ઇઝ being written by me. કાગળ મારા દ્વારા લખાઈ રહ્યો છે. પરંતુ ચાલુ ભૂતકાળની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અ લેટર વોઝ being written by me. કાગળ મારા દ્વારા લખાઈ રહ્યો હતો. ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી એવું બતાવવામાં આવ્યું. કેટલું સરસ, સરળ છે. પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર પ્લસ being પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ વાપર્યું તો એમ ઇઝ આરનું ભૂતકાળ કરી દો તો શું બની ગયું? વોઝ વર. બાકીનું પેટર્ન તો તેને તે જ છે. વોઝ વર being written or was were being પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ફરીથી તમારા પોતાના મનપસંદીદા ક્રિયાપદ લઈ લો અને સાથે સાથે કર્મ, કોઈ પણ ઓબ્જેક્ટ લઈને વાક્ય રચના બનાવો. ખૂબ સરસ રીતે બનશે. તમે એ બધું નોટ ડાઉન કર્યું? વેરી ગુડ, ખૂબ સરસ. નેક્સ્ટ જોઈએ પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સ પૂર્ણકાળ આપણે કહીએ છીએ. હવે મેં કાગળ હમણાં જ લખ્યો છે, આવું કેવું હોય તો આપણે આ પ્રકારની વાક્ય રચના વાપરીએ છીએ. આઈ હાવ રિટન અ લેટર. તો આવી વાક્ય રચનાને પેસિવ જ્યારે બનાવવું હોય ત્યારે એની પેટર્ન કયા પ્રકારની બને છે? ફોર્મેટ કયા પ્રકારનું છે? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. શું બનેલી છે વાક્ય રચના?
અ લેટર હેઝ બીન રિટન બાય મી. આઈ હાવ રિટન અ લેટર એક્ટિવ વોઇસ છે કે જેમાં આપણે કર્તાને સ્થાન આપ્યું છે, આઈને મહત્ત્વ આપ્યું છે. પરંતુ પેસિવમાં અ લેટર એને સબ્જેક્ટ બનાવ્યો છે. અ લેટર હેઝ બીન રિટન બાય મી. યસ, હેઝ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. જો પ્લુરલ ફોર્મ હોય, લેટર્સ હોત તો આપણે શું કરત? લેટર્સ હેવ બીન રિટન બાય મી. ખરું ને? નેક્સ્ટ જોઈએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા તમે કરી, એની પહેલાં કોઈ થઈ ગઈ હોય તો એવા સમયે આપણે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. ખરું ને? વેન આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. જ્યારે હું રેલવે સ્ટેશન પર ગઈ તે પહેલાં તો ટ્રેન જઈ ચૂકેલી હતી. ભૂતકાળમાં એક ક્રિયા પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય તો તેના માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. બરાબર ને? તો અહીં વપરાયું છે શી હેડ રિટન અ લેટર. તેણીએ કાગળ લખેલો હતો. હવે પેસિવ બનાવીએ છીએ તો શું થઈ ગયું? અ લેટર હેડ બીન રિટન બાય હર. કાગળ તેણીના દ્વારા લખાયેલો હતો. સબ્જેક્ટના સ્થાન પર અ લેટર આવી ગયું, ઓબ્જેક્ટ. બાકીનું ફોર્મેટ જુઓ. પાસ્ટ ટેન્સમાં તો હેડ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જ રહેશે દરેક રૂપ સાથે. ઓકે, ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એમાં કઈ રીતે વાક્યરચના બનેલી છે જોઈએ કે ભવિષ્યમાં કોઈ અમુક સમય મર્યાદામાં તમે કોઈ ક્રિયા પૂર્ણ કરી લીધેલી હશે એવું કેવું હોય તો આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. આ ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આપણે શું કહીએ છીએ? હી વિલ હાવ રિટન અ લેટર. હી વિલ હાવ રિટન અ લેટર એનો મતલબ એમ કે અમુક સમય મર્યાદામાં એને કાગળ લખી લીધેલો હશે. તો પેસિવ બનાવીએ તો શું બની જશે? અ લેટર વિલ હાવ બીન રિટન બાય મી ઓર બાય હિમ. અ લેટર will have been written by him. તેના દ્વારા કાગળ લખાઈ ગયેલો હશે. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હશે તેવું બતાવવા માટે વપરાયું છે. પરંતુ પેસિવ રચનામાં કર્મને મહત્ત્વ આપ્યું છે આ લેટર. ઓકે, તો ફોર્મેટ ફરીથી જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તેમાં આપણે જે ફોર્મેટ છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એ જ રીતે પાસ્ટ પરફેક્ટ હોય તો તેનું ફોર્મેટ છે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. એ જ રીતે ફ્યુચર પરફેક્ટ હોય તો શેલ વિલ હાવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મનો પેસિવ રચના બનશે વિલ હાવ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, ગમ્યું ને? તમને આ બાબત બિલકુલ સરળ રીતે સમજી શકાય એટલા માટે એક જ વાક્યરચનાની પેટર્નથી આપણે આગળ વધી રહ્યા છીએ. હવે તમે પૂછશો કે આ બધી વાક્યરચનાઓનો ઉપયોગ અમે ક્યાં કરવાના છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પરીક્ષા આપવાની આવશે ત્યારે લેંગ્વેજ ફંક્શનનો એક તમને ડુ એઝ ડિરેક્ટેડની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે. તમને એક્ટિવ વોઇસની અંદર વાક્યરચનાઓ 3 થી 4 આપેલો હશે, મતલબ પેરેગ્રાફ આપેલો હશે, અને એ પેરેગ્રાફને તમારે પેસિવ રચનામાં ચેન્જ કરવાનું આવશે. અને એ પેસિવ રચના ત્યારે કામ લાગશે. હા, આટલું પૂરતું નથી. આપણે રોજમાં પણ તમને ખ્યાલ હશે કે જો તમે ન્યૂઝપેપર વાંચતા હશો ને, ઇંગ્લિશ ન્યૂઝપેપર, તો તેમાં ખાસ કરીને રિપોર્ટ્સ જે અંદર આપેલા હોય છે જર્નલિસ્ટ દ્વારા, એ જે રિપોર્ટિંગ કરેલું હોય છે એમાં મેક્સિમમ પેસિવ રચનાઓ વાપરવામાં આવેલી છે. જો તમે એ ધ્યાન ના આપ્યું હોય
તો હવે પછી ઇંગ્લિશ ન્યૂઝપેપરની જે રિપોર્ટિંગ કરવામાં આવે છે એ ખાસ વાંચજો, તો તમને ખ્યાલ આવશે કે પેસિવ રચનાઓનો કેટલો બધો ઉપયોગ થાય છે. તો મિત્રો, ડુ એઝ ડિરેક્ટેડમાં તમારે આ ચેન્જ ધ વોઇસ કરવાનું આવશે, બરાબર. આ ઉપરાંત રિપોર્ટ રાઇટિંગ તમને પૂછાય છે પરીક્ષામાં, અને એ જે રિપોર્ટ રાઇટિંગ છે તો તેમાં પણ તમારે મેક્સિમમ પેસિવ રચનાઓનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે આપણે ખૂબ ઊંડા અભ્યાસથી જો લર્ન કરીશું તો તરત જ આવડી જશે, અથવા તો આવડી પણ ગયું હશે, અથવા તમે પરફેક્ટ બની પણ ગયા હશો. ખરું ને? ઓકે, પેસિવ રચનાઓ ઓક્ઝિલરીઝ વર્બ્સ સાથે પણ બનતી હોય છે. કેન, મે, કુડ, માઇટ, મસ્ટ, આ બધા ઓક્ઝિલરીઝ વર્બ્સની સાથે પણ આપણે પેસિવ રચનાઓની વાક્યરચના બનાવી શકીએ છીએ. અહીં તમારી સમક્ષ કેટલાક એક્ઝામ્પલ મૂકેલા છે. સ્વીટી કેન ડ્રાઈવ એ કાર. સ્વીટી કેન ડ્રાઈવ એ કાર. સ્વીટી કાર ડ્રાઈવ કરી શકે છે. શું કરી શકે છે? કાર ડ્રાઈવ કરી શકે છે. તો કાર એ ઓબ્જેક્ટને મહત્ત્વ અપાયું છે, એટલે પેસિવ રચનામાં આપણે કારને આગળ લઈ આવ્યા છીએ. અ કાર કેન બી ડ્રાઈવન બાય સ્વીટી. હવે આનું ફોર્મેટ કેવું બની ગયું છે જુઓ. કેન પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. કોઈ પણ હેલ્પિંગ વર્બ ઓક્ઝિલરીઝ વર્બ હોય છે ત્યારે ફક્ત શુડ, કુડ, મસ્ટ, માઇટ, કેન, મે બધાની સાથે આપણે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ યુઝ કરીએ છીએ. અહીં સ્વીટી કેન ડ્રાઈવ અ કાર કેન બી ડ્રાઈવન બાય સ્વીટી. વાક્યરચના જોઈ. કેન પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, ડ્રાઈવ, ડ્રોવ, ડ્રાઈવન. બીજી વાક્યરચના જોઈએ. We could not catch the bus. We could not catch the bus. અમે બસ કેચ કરી શક્યા ન હતા, બરાબર ને? કેચ ના કરી શક્યા. સોરી. We could not catch the bus. અમે બસ કેચ કરી ના શક્યા. શું નથી કરી શક્યા? બસ. ઓબ્જેક્ટ મળ્યું. The bus could not be caught by us. બરાબર. could not be પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. સમજાયું? વાક્યરચના નકારમાં છે પણ ફોર્મેટ તેનું તે જ છે. could not પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. ઓકે, થર્ડ સેન્ટેન્સ જોઈએ. રિષિ મે બાય અ ન્યૂ હાઉસ. રિષિ may buy a new house. A new house may be bought by Rishi. નવું ઘર ઋષિ દ્વારા ખરીદવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વાક્ય રચનાઓ છે. ધ્યાન દઈને જરા સાંભળો અને ખૂબ સરસ રીતે આપેલી વાક્ય રચનાઓ ડિફરન્ટ કલર્સમાં મૂકેલી છે કે જેથી કરીને તમે એને સ્પેસિફાય કરી શકો અને સરસ રીતે એને જાણી શકો તે માટે. અંજલિ માઇટ બ્રિંગ બટર. આપ સૌને બટર તો ખૂબ જ ભાવતું હશે, ખરું ને? અંજલિ માઇટ બ્રિંગ બટર. તો શું વાક્યરચના બની ગઈ? બટર માઇટ બી બ્રોટ બાય અંજલિ. અહીંયા માઇટ હોવા છતાં પણ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ વપરાયું છે. ઓક્ઝિલરીઝ વર્બ્સની પેટર્ન એક જ પ્રકારે ચાલ્યા કરે છે. જુઓ, બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. હવે તમે બનાવજો. ધ પુઅર શુડ બી હેલ્ડ બાય ધ રીચ. ધ પુઅર શુડ બી હેલ્ડ બાય ધ રીચ. Okay. Fresh apples would be bought by my mother.
sorry, fresh apples would be bought by my mother. Next છે, the government must control pollution. The government must control pollution. Next, they ought to request the principal. They ought to request the principal. વિદ્યાર્થી મિત્રો, ફક્ત 2 વાક્યરચનાઓ તમે લખી હશે તો પણ ચાલશે, પરંતુ પેટર્ન તમને ખબર પડી ગઈ છે. એ વાત સાચી કે નહીં? યસ. શું જવાબ છે? યસ યસ. ધ પુઅર શુડ બી હેલ્પ બાય ધ રીચ. વેરી ગુડ, રાઈટ આન્સર. યસ. બીજી વાક્યરચના આપણે પેસિવમાં બોલ્યા હતા, તમે એક્ટિવ બનાવ્યું હશે, ખરું? યસ. માય મધર વુડ બાય ફ્રેશ એપલ્સ. થોડા ક્યાંક ગૂંચવાયા હશો, ખરું ને? ઓ નહીં, બરાબર, રાઈટ જ છો તમે લોકો. માય મધર વુડ બાય ફ્રેશ એપલ્સ. શું જવાબ? ફ્રેશ એપલ્સ વુડ બી બોટ બાય માય મધર. પોલ્યુશન મસ્ટ બી કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ. સાચું છે ને? ઓકે, તો કરેક્ટ કરી દો એને. ધ પ્રિન્સિપલ ought to be requested by them. Yes? Okay, done. Very good, very nice. યસ વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ આપણી જે પ્રેઝન્ટ સિમ્પલ જે કંઈ બાબતો હતી ટેન્સીસને લઈને. સોરી. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળની વાક્યરચના જે જોઈ ગયા તે બધી SVOE પેટર્નવાળી જ વાક્યરચનાઓ પેસિવમાં આપણે એમને રૂપાંતરિત કર્યા. પરંતુ હવેની જે વાક્યરચનાઓ છે એ WH અને હાઉ ક્વેશ્ચન્સથી કઈ રીતે પ્રશ્ન પૂછવામાં આવે ને પેસિવ રચનાઓ કઈ રીતે બને છે તેના વિશેની છે. તમે પ્રશ્ન પૂછો છો ને, વોટ ડુ યુ ડુ એવરી ડે? અરે ભલા માણસ, તમે રોજ શું કરો છો પૂછો છો ને? હવે આવા પ્રકારની વાક્યરચના હોય તો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે વોટ, વિચ, વેર, વેન, વાય વગેરે WH જે છે તેની પેટર્ન પ્રશ્ન એ તો રહેવું જ જોઈએ. પ્રશ્નને આપણે વિધાન વાક્ય નથી બનાવવાનો. યાદ રહેશે ને? ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે, વોટ ડુ યુ ડુ એવરી ડે? તો ડુ એ શું કરો છો? તો ડુ એ ઓબ્જેક્ટ બન્યું છે, તો વાક્યરચના બનશે વોટ ઇઝ ડન બાય યુ એવરી ડે. યસ, વોટ ઇઝ ડન બાય યુ એવરી ડે, તમારા દ્વારા શું થઈ રહ્યું છે અથવા તમારા દ્વારા શું કરાઈ રહ્યું છે. સોરી. વિચ ફેસ્ટિવલ ડુ યુ સેલિબ્રેટ? સોરી, આપણે વાક્યરચના પહેલેથી લઈશું. વોટ ડુ યુ ડુ એવરી ડે? વોટ ઇઝ ડન બાય યુ એવરી ડે? વિચ ફેસ્ટિવલ ડુ યુ સેલિબ્રેટ? તમે કયું ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો છો? વિચ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય યુ? થર્ડ જુઓ, વેર ડીડ શી પુટ ધી પેન? વેર ડીડ શી પુટ ધી પેન? એને પેન ક્યાં મૂકી હતી? વેર વોઝ ધ પેન પુટ બાય હર? વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે, વોટ અને વેરથી જ્યારે પ્રશ્ન પૂછાયેલો છે ત્યારે ટુ બીનું રૂપ એની પહેલાં સાથે જોડાયેલું છે. વોટ ઇઝ ડન બાય યુ? વેર વોઝ ધ પેન પુટ બાય યુ?
ખરું ને? તો વેર વોટ વડે પ્રશ્ન પૂછો છો ત્યારે ટુ બીનું રૂપ એની સાથે જોડાયેલું છે એ બાજુ અવશ્ય ધ્યાન આપશો. નેક્સ્ટ, હુ બ્રોક ધી ટેબલ? આ ટેબલ કોણે તોડ્યું? ગુસ્સામાં હોય તો સ્વાભાવિક છે કોઈનાથી ટેબલ તૂટી ગયું હોય. શું જવાબ મળશે? હુનું આપણે એક કર્તા છે તો એનું કર્મ આપણે બનાવવું જ પડશે. એટલે WHને બદલાવ્યા વગર, એની જગ્યા ચેન્જ કર્યા વગર હુનું આપણે શું બનાવી દીધું છે? બાય હુમ. બાય હુમ વોઝ ધ ટેબલ બ્રોકન? કોના દ્વારા આ ટેબલ તોડાયું હતું? રાઈટ? હુનું શું બનાવી દીધું છે? ઓબ્જેક્ટ. બાય હુમ. યસ. નેક્સ્ટ જોઈએ, વેન વિલ યુ કોલ હર? તમે એને ક્યારે બોલાવશો? વેન વિલ શી બી કોલ્ડ બાય યુ? વેન શી વિલ બી, ઓર સોરી, વેન વિલ શી બી કોલ્ડ બાય યુ? વેન વિલ શી બી કોલ્ડ બાય યુ? નેક્સ્ટ, હુઝ હેલ્પ આર યુ ગેટિંગ? તમે કોની મદદ મેળવી રહ્યા છો? હુઝ હેલ્પ ઇઝ બીંગ ગોટ બાય યુ? વાક્યરચના સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પેટર્ન તેની તે જ છે, પરંતુ WH ક્વેશ્ચનની સાથે ટુ બીના રૂપો કઈ રીતે વપરાયેલા છે અને તેની સાથે સાથે જે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કરવામાં આવ્યું છે એની પ્લેસ ક્યાં છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ટુ બીના રૂપો સાથે પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ તો તે રીતે જ રાખવામાં આવેલું છે. ખરું ને? ઓકે. Yes, dear students, we shall see the examples of model auxiliaries perfect forms. હવે તમે કહેશો કે પ્રેઝન્ટ પરફેક્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે, ફ્યુચર પરફેક્ટ છે, તો મોડલ ઓક્ઝિલરીઝના પણ પરફેક્ટ ટેન્સ હોઈ શકે ખરા? યસ, છે જ. અને આપ સૌ જાણો પણ છો, 11th સ્ટેન્ડર્ડમાં આપ સૌ કન્ડિશનલ ક્લોઝ ભણી ગયા છો. સોરી, આપ સૌ કન્ડિશનલ ક્લોઝ ભણી ગયા છો. ઇફ અને અનલેસ સાથેની વાક્ય રચનાઓ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. યાદ આવ્યું? યસ. પરંતુ ઇફનો આપણે બીજો પ્રયોગ પણ 11th સ્ટેન્ડર્ડમાં ભણી ગયા હતા. એ કયો હતો? યાદ કરીએ. ઇફ આઈ હેડ મચ મની આઈ કુડ હાવ બોટ એ બંગલો. જો મારી પાસે પુષ્કળ નાણાં હોત તો હું બંગલો ખરીદી શકી હોત. તો વિદ્યાર્થી મિત્રો, મારે એ કહેવાનું છે કે જ્યારે આપણી કોઈ ઈચ્છાઓ પરિતૃપ્ત ના થઈ હોય, આપણું ધાર્યું કામ ના થયું હોય, તો એવા સંજોગોમાં આપણે આ ઓક્ઝિલરીઝ પરફેક્ટ ફોર્મ વાપરતા આવીએ છીએ. સમજાયું? ઇફ આઈ હેડ મચ મની, મારી પાસે નાણું હોત તો આઈ કુડ હાવ બોટ એ બંગલો, તો હું ખરીદી શકી હોત. હોત છે ને ભાઈ, ખરીદી શકાયો નથી. ખરીદી શકાયો નથી. વાક્યરચના નીચે જોઈએ. હી શુડ હેવ કોલ્ડ મી. એને મને બોલાવવું જોઈતું હતું. એનો મતલબ એમ થયો એને મને નથી બોલાવી. I should have been called by him. મીનું આઈ સબ્જેક્ટ બનાવ્યું છે અને શુડ ઓક્ઝિલરીઝ વર્બ વપરાયું છે, પણ યાદ રાખો શુડ પરફેક્ટ ટેન્સમાં ક્યાં વાપરવામાં આવે છે મેં આપને ચર્ચા કરી છે. પરફેક્ટ ટેન્સમાં જે રીતે હેવ, હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે, તે જ રીતે શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટની સાથે હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ આપણે વાપરવાનું છે. યસ, વાત સમજાઈ? ઓકે. નેક્સ્ટ વાક્ય રચના છે. ઇફ આઈ હેડ કમ્પ્લીટેડ ધીસ વર્ક
ઇનફ મની વુડ હાવ બીન ગિવન ટુ મી. હું પેસિવ બોલી રહી છું. ઇફ આઈ હેડ કમ્પ્લીટેડ હિઝ વર્ક, જો મેં તેનું કામ પતાવ્યું હોત તો ઇનફ મની વુડ હાવ બીન ગિવન ટુ મી, તો મને પૂરતા નાણાં મળ્યા હોત. શું મળ્યા હોત? પૂરતા નાણાં, પૂરતા પૈસા મળ્યા હોત. તો અહીંયા ઇનફ મની જે છે એ ઓબ્જેક્ટ બની ગયું છે, બરાબર? એટલે વુડ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ. ખરું? ઓકે. આગળની વાક્યરચના બરાબર તમે લોકો ફરીથી જોઈ જાઓ અને ફરીથી વાંચો અને એને બરાબર લખતા પણ રહેશો. યસ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાક્યરચનાઓ એવી છે કે આપણને એમ થાય કે એમાં તો ઓબ્જેક્ટ છે જ નહીં. હમણાં તો આપણે એવી વાત કરતા હતા કે કર્મ હોય તો જ પેસિવ રચનાઓ બને છે. પણ યસ, આપણે આજ્ઞાર્થ વાક્યરચનાઓ હોય તો તેમાં કેટલીક છૂટછાટાઓ મેળવેલી છે. ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, એની પેસિવ રચનાઓ કઈ રીતે બની શકે? લેટ્સ લર્ન. ડુ ધીસ, આટલું કરો. હવે એની પેસિવ રચના બનાવવી હોય તો શું બનશે? લેટ ધીસ બી ડન. લેટ ધીસ બી ડન. ડુનું બી ડન કર્યું છે. ઓકે, લેટ ધીસ બી ડન, દેટ ઇઝ પેસિવ. નેક્સ્ટ જુઓ, પ્લીઝ ડુ ધીસ, રિક્વેસ્ટ આવી ગઈ. પ્લીઝ ડુ ધીસ, મહેરબાની કરીને આટલું તો કરો. યુ આર રિક્વેસ્ટેડ ટુ ડુ ધીસ. યુ આર રિક્વેસ્ટેડ ટુ ડુ ધીસ. ડુ ધીસ હતું તો લેટ ધીસ બી ડન કર્યું, પરંતુ અહીંયા પ્લીઝ લાગવાથી વાક્યરચના ચેન્જ થઈ છે. જુઓ, યુ આર રિક્વેસ્ટેડ ટુ ડુ ધીસ. નેક્સ્ટ, નેવર ટેક હેલ્પ. લેટ હેલ્પ નેવર બી ટેકન. યસ વિદ્યાર્થી મિત્રો, આ હેલ્પ આવ્યું એટલે મને યાદ આવી સુંદર મજાની એક વાત. હેલ્પ એવર, હર્ટ નેવર. હંમેશા મદદ કરો, કોઈને પણ ઈજા ના પહોંચાડો. કેટલું સુંદર વાક્યરચના છે. નેવર ટેક હેલ્પ, કોઈની પણ મદદ ના લો, મદદ કરો. યસ, લેટ હેલ્પ નેવર બી ટેકન. નેક્સ્ટ, ઓપન ધ બોટલ. લેટ ધ બોટલ બી ઓપન્ડ. તમે તમારી વાક્યરચનાઓ પણ બનાવી શકો છો આ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસની અંદર. યસ, વાક્યરચનાઓ બનાવો, રોજબરોજ એનો પ્રયોગ કરો તો તમારું લેંગ્વેજ ફંક્શન ઓટોમેટિકલી એ અપડેટ થતું જશે. મતલબ બોલચાલની ભાષામાં તમે એનો ઉપયોગ કરતા રહેશો. યુઝ ઓફ ઇન્ફિનિટિવ ફોર પેસિવ કન્સ્ટ્રક્શન. ઇન્ફિનિટિવ તો ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે ઈટ, એટ, ઇટન કરીએ છીએ, પણ ટુ ઈટ જ્યારે વાપરીએ છીએ તો તેની જગ્યા તેની તે જ રહે છે. હંમેશા વર્બ ટુ સાથે વાપરવામાં આવે છે. જ્યારે એક વર્બ આપણે વાપરી લીધું હોય ત્યારે સેકન્ડ વર્બ ઓલવેઝ ઇટ ઇઝ ઇન ઇન્ફિનિટિવ. અહીં કેટલાક એક્ઝામ્પલ છે, જોઈએ. બહુ સરળ છે આ લર્ન કરવા માટે. ટુ ડુ હોય તો ટુ બી ડન કરો. ટુ ઈટ હોય તો ટુ બી ઇટન કરો. ટુ કમ્પ્લીટ હોય તો ટુ બી કમ્પ્લીટેડ કરો. બાકી આપ જાણો છો તે રીતે ઓબ્જેક્ટ તો આગળ આવશે જ એઝ યુઝ્યુઅલ. ઓકે, કમ ઓન. આઈ વોન્ટ યુ ટુ ડુ ધીસ વર્ક. આઈ વોન્ટ યુ ટુ ડુ ધીસ વર્ક. હું ઈચ્છું છું કે આ કામ તમે કરો. શું કરવાની વાત છે? વર્ક. ઓકે, આઈ વોન્ટ ધીસ વર્ક. ધીસ વર્ક ક્યાં હતું? એક્ટિવમાં પાછળ હતું. હવે ક્યાં આવી ગયું? આગળ આવી ગયું, કારણ કે એ ઓબ્જેક્ટ બન્યું. આઈ વોન્ટ ધીસ વર્ક ટુ બી ડન. હું ઈચ્છું છું કે આ વર્ક તમારા દ્વારા થાય. ધ પ્રિન્સિપલ વોન્ટ્સ ધ ટીચર ટુ કમ્પ્લીટ ધી પ્રોજેક્ટ. પ્રિન્સિપાલ ઈચ્છે છે કે શિક્ષક આ ટાસ્ક, આ પ્રોજેક્ટ પૂરો કરે.
ઓકે, કોણ ઈચ્છે છે? કોણ શું ઈચ્છે છે? ધ પ્રિન્સિપલ વોન્ટ્સ ધ પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટને આપણે મહત્ત્વ દઈશું. શું કમ્પ્લીટ કરવાની વાત છે? તો કે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ એ કર્મ છે, એટલે આગળ આવી ગયું. ધ પ્રિન્સિપલ વોન્ટ્સ ધ પ્રોજેક્ટ ટુ બી કમ્પ્લીટેડ બાય ધ ટીચર. પ્રિન્સિપાલ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ ટીચર દ્વારા પૂરો થાય. ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ધ પ્રિન્સિપલ ટુ કેન્સલ ધ એક્ઝામ. ઓ નો, ગમશે તમને આ વાત? હું તો નહીં ઈચ્છું, જો કે તમે પણ નથી ઈચ્છતા, ખરું ને? ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ધ પ્રિન્સિપાલ ટુ કેન્સલ ધ એક્ઝામ. વિદ્યાર્થીઓ ઈચ્છે છે, પ્રિન્સિપાલ પાસેથી અપેક્ષા રાખે છે કે એક્ઝામ કેન્સલ થાય. પેસિવ રચના શું બની ગઈ? ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ધ એક્ઝામ. એક્ઝામ શું ઈચ્છતા હતા? એક્ઝામ કેન્સલ થાય. તો એક્ઝામ એક કર્મ છે. ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ધ એક્ઝામ ટુ બી કેન્સલ્ડ. ટુ કેન્સલનું શું બનાવ્યું છે? ટુ બી કેન્સલ્ડ બાય ધ પ્રિન્સિપાલ. યસ ડિયર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, નાની નાની બાબતો ઘણી બધી રીતે અગત્યની હોય છે. આમાંની ઘણી બધી વાક્યરચનાઓથી તમે પહેલેથી જ પરિચિત હતા અથવા પરિચિત થયા હશો, પરંતુ એને પેસિવ રચનામાં જ્યારે ઉપયોગ લેવામાં આવે છે, પેસિવ રચના બનાવવામાં આવે છે, ત્યારે એની પેટર્ન તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. અને એ પેટર્ન જો તમે ટેન્સીસના આધારે આગળ વધતા રહેશો તો સ્વાભાવિક છે કે તમે ડુ એઝ ડિરેક્ટેડની અંદર જે પેસિવ રચના જે પૂછાય છે તેમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો. આ સાથે રિપોર્ટ રાઇટિંગમાં પણ જો પેસિવ રચનાનો મહાવરો હોય તો તમે ખૂબ સરસ રીતે રિપોર્ટ રાઇટિંગ પણ લખી શકો છો, ખરું ને? તો તમારા માટે વધુ પ્રેક્ટિસ માટે કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ પર તમે નજર કરો અને જુઓ કે એના જવાબ શું હોઈ શકે. મને ખાતરી છે કે તમે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈને તમને ખરેખર આનંદ આવશે અને તમારા જવાબ મને લાગે છે ઘણા બધા સાચા હશે. શું આપેલું છે? ઉત્તરાયણ ડેશ જનરલી ડેશ બ્રેકેટમાં આપેલું છે સેલિબ્રેટ ઓન 14th of January. But last year it dash બ્રેકેટમાં celebrate on 15th of January. Next year it dash બ્રેકેટમાં enjoy on 14th January. તમારે આ ખાલી જગ્યાઓ ભરવાની છે અને એ પણ પેસિવ રચના સાથે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ટેન્સ જુદા જુદા પ્રકારના વાપરવામાં આવતા હોય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ લાસ્ટ યર, નેક્સ્ટ યર, જનરલી. યસ, આ બધા ટેન્સીસના ઉપયોગ સાથે જો તમે બનાવશો તો તમારું કામ સરળ થઈ જશે. સેકન્ડ જોઈએ. બીજી એક એક્સરસાઇઝ આપેલી છે નીચે. નો એસે ડેશ બ્રેકેટ so far. The students dash already dash બ્રેકેટમાં informed by the teacher but it dash બ્રેકેટમાં find out that the students are poor in essay writing. Yes, I hope કે તમે જવાબ લખી રહ્યા છો
અને આશા રાખું કે તમારા જવાબ બધા જ સાચા હોય. યસ વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ કરીને જવાબ લખાઈ ગયા હોય તો આપણે ટેલી કરી લઈએ. ઉત્તરાયણ is generally celebrated on 14th of January. સાચું છે ના? Yes, you are right. But last year it was celebrated on 15th of January. લાસ્ટ યર હતું એટલે આપણે વોઝ કરવું પડ્યું છે, હે ને? વોઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. બટ લાસ્ટ યર ઇટ વોઝ સેલિબ્રેટેડ ઓન 15th of January. Now next year in future, okay, it will be enjoyed. Enjoy કરવામાં આવશે on 14th January. બધા જ જવાબ સાચા છે કે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, વેરી નાઇસ. ઓકે, સેકન્ડ એક્સરસાઇઝ. No essay has been written so far. યસ, અહીં થોડાક તમે અટવાયા હશો એવું માની લઉં. So far, perfect tense. Yes, come on. Yes, you are right. No essay has been written so far. Very nice. The students have already been informed by the teacher. But it has been found out that the students are poor in essay writing. વિદ્યાર્થી મિત્રો, આખો જ પેરેગ્રાફ પરફેક્ટ ટેન્સમાં લેવામાં આવ્યો છે, ખરું ને? અને એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો આ પેરેગ્રાફ હતો. તમે તમારી રીતે માર્ક્સ કાઉન્ટ કરી શકો છો. હા, યસ, વેરી નાઇસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ તમે તમારી જાતે જ કરશો. ઓકે? ઓક્ઝિલરીઝ વર્બ સાથે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મનું રૂપ કઈ રીતે વાપરવું પેસિવ રચનામાં, તેની આ એક્સરસાઇઝ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આજનું આ એક્ટિવ પેસિવ વોઇસવાળું સેશન તમને ખૂબ જ ગમ્યું હશે અને વાક્ય રચનાઓથી તમે પરિચિત જે બન્યા છો તેનો તમે સુંદર રીતે વાક્ય રચનાઓમાં ઉપયોગ કરશો. અને ખાસ કરીને રાઇટિંગ પ્રેક્ટિસ આપણે લેવાની છે. અને એ રાઇટિંગ પ્રેક્ટિસ માટે ડુ એઝ ડિરેક્ટેડના જેમ બને તેમ વધુ પેરેગ્રાફ તમે પણ બનાવી શકો છો. તમે પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જાતે તૈયાર કરી શકો છો, ખરું ને? ઓકે, તો અહીં સેશન પૂરું કરીએ. વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.